નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાયનો 3.24 નંબરનો દાખલો ગણવાનો છે. શું કીધેલું છે દાખલામાં? ખાસ ઘટના તૈયાર કરવાની છે દાખલામાં, અને ત્યારબાદ આપણે દાખલો ગણવાનો છે. ઓકે, એક સ્થિર લિફ્ટ છે. લિફ્ટ એટલે કોઈ પણ વસ્તુને નીચેથી ઉપર લઈ જવા માટેનું સાધન કે જેને લિફ્ટ કહેવાય, તો તમને ખ્યાલ જ હશે. એક સ્થિર લિફ્ટમાં ઊભેલો એક બાળક 49 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. ખાસ યાદ રાખજો, કોઈ પણ પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકવો હોય ને તો એ પદાર્થ પાસે પ્રારંભિક વેગ હોવો જોઈએ, અને ઉપરથી મુક્ત પતન કરીએ તો એ પદાર્થ પાસે પ્રારંભિક વેગ ન હોય એવું કહી શકાય. તો એ પદાર્થ મુક્ત પતન કરે છે તેવું કહેવાય. ઓકે, આ દાખલાની બધી વસ્તુ આપણે આગળના દાખલામાં વાત કરેલી છે. ઓકે, ચાલો. તો એક બાળક જે છે એ હાથમાં દડાને લઈને ઊભો છે, અને એ દડાને 49 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી ઉધ્વ દિશામાં દડાને ફેંકે છે. ઓકે, તો દડાને હાથમાં પાછો આવવા માટે કેટલો સમય લાગશે? માની લો કે આ દડો છે, બાળકના હાથમાં છે, ઉધ્વ દિશામાં 49 મીટર પર સેકન્ડના વેગથી ફેંકશે. એટલે દડો કેટલી ઊંચાઈ જશે? તો કે પદાર્થ પાસે જ્યારે વેગ 0 ન થાય તેટલી ઊંચાઈ સુધી જશે, અને 0 થઈ જાય ત્યારથી પાછો ક્યાં આવશે? જમીન ઉપર. તો કેટલો સમય લાગે તે મેળવવાનું કીધેલું છે. ખાસ યાદ રાખવાનું છે કે દડાને હાથમાં પાછો આવવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય આવું. માની લો કે આ લિફ્ટ છે, અને લિફ્ટમાં બાળક ઊભો છે, અને એ દડાને 49 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર તરફની દિશામાં ફેંકે છે. દડો ઉપર જાય છે, અહીંયા આગળ આવે તો દડાનો વેગ થઈ જાય છે 0. આ વેગને આપણે પ્રારંભિક વેગ કહી દઈએ, અને અંતિમ વેગ થઈ ગયો એનો 0. પાછો દડો ત્યાંથી આવશે. ઓકે, પોતાના બાળકના હાથમાં આવશે. ઓકે, એટલે એવું કહી શકાય કે દડાને હાથમાં આવવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય પાછો એટલી જ ઊંચાઈથી પાછો હાથમાં આવવા માટે લાગતો સમય. ઓકે, એટલા માટે કહી શકાય આપણે આવું કે દડાને હાથમાં પાછો આવવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. એટલા માટે કહી શકાય કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય કે જેને આપણે કહીએ T1. ઓકે, ટોટલ જે સમય છે ને એ ટોટલ સમયને હું T કહી દઉં તો પદાર્થને T1 જેટલો સમય ક્યાં લાગશે? તો કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે. હવે ત્યાંથી પાછો નીચે આવવા માટે લાગતો સમય, એટલા માટે કહી શકાય કે એની અંદર આપણે એડ કરવાનું આટલો સમય, પ્લસ આપણે કહી શકાય કે મહત્તમ ઊંચાઈએથી ક્યાં? તો કે બાળકના હાથમાં. એટલે ફરીવાર બાળકના હાથમાં લાગતો, એટલે હાથમાં આવવા માટે લાગતો સમય કે જેને આપણે કહીએ T2 કહીએ. શું કહીએ? T2. એટલે કહી શકાય કે ટોટલ સમય T1 પ્લસ T2 જેટલો થશે. ઓકે, ખાસ યાદ રાખજો, આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. જ્યાં T1 એટલે શું છે? તો કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. ઓકે, આપણે વાત કરેલી કે હાથમાં જ્યારે દડો છે ત્યારે એની પાસે વેગ છે, મહત્તમ ઊંચાઈ એની પાસે વેગ ન હોય, એટલે મહત્તમ ઊંચાઈનો વેગ કેટલો છે? 0. એટલા માટે આપણે કહી શકાય તે પ્રમાણે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ હતા આપણી પાસે. તો નિયમિત પ્રવેગી
ગતિના સમીકરણ પરથી આપણે કહી શકાય કે v બરાબર v0 પ્લસ at. ઓકે, અંતમાં વેગ કેટલો છે 0. ઓકે, તો આપણે કહી શકાય કે જ્યાં v બરાબર 0 લખશું, v0 બરાબર 49 મીટર પર સેકન્ડ લખશું અને a બરાબર આપણે -g લખશું, કારણ કે ગુરુત્વ પ્રવેગ ક્યાં લાગે? નીચે તરફ. પદાર્થ જાય છે ક્યાં? ઉપર તરફ. એટલે ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં એનો પ્રવેગ હશે, એટલે a બરાબર -g અને t ની જગ્યાએ આપણે t1 લખીશું. એટલા માટે આપણે લખી શકાય કે 0 બરાબર v0 -g t1 પરથી. ઓકે, તો ખાસ યાદ રાખજો, GT1 સામે જાય તો કહી શકાય કે GT1 ઇઝ ઇક્વલ ટુ V0. તો આપણે કહી શકાય T1 બરાબર V0 બાય G. V0 કીધેલા 49, G એટલે ગુરુત્વ પ્રવેગ કે જેની વેલ્યુ છે 9.8. એટલા માટે આપણે લખી શકાય કે ટોટલ T1 બરાબર 49 ભાગ્યા 9.8. તો આપણે કહી શકાય કે T1 ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ. એટલે આનો મતલબ શું થાય? તો કે પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય જે છે એ 5 સેકન્ડનો મળે છે. કેટલી સેકન્ડ? 5 સેકન્ડ. કઈ રીતે? તો કે પદાર્થને અહીંયા આગળથી 49 મીટર પર સેકન્ડના વેગથી ફેંકીએ છીએ તો મહત્તમ ઊંચાઈ આપણે કહીએ કે h જેટલી છે. ઓકે, તો મહત્તમ ઊંચાઈ એનો વેગ કેટલો થઈ જાય? 0. તો 0 થવા માટે લાગતો સમય કેટલો છે? તો કે 5 સેકન્ડ છે. હવે શું થશે? તો ત્યાંથી પાછો બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય, તો આપણે કહી શકાય કે હવે આગળની વાત કરીએ. હવે શું કહી શકાય? તો કે મહત્તમ ઊંચાઈએથી, ખાસ યાદ રાખજો, મહત્તમ ઊંચાઈએથી ક્યાં? તો કે બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએથી બાળકના હાથમાં દડાને આવવા માટે લાગતો સમય. દડાને આવવા માટે લાગતો સમય T2. હવે આ જે ગતિ છે ને, ફરીવાર ઉપરથી નીચે આવવાની ગતિ, એ આખી મુક્ત પતનની ગતિ થઈ ગઈ. કઈ ગતિ થઈ ગઈ? મુક્ત પતન થતી ગતિ. એટલા માટે કહી શકાય કે અહીં આપણે એવું કહી શકાય કે દડો મુક્ત પતન કરે છે. મુક્ત પતન કરે છે. દડો જે છે એ કઈ ગતિ કરે છે? તો કે મુક્ત પતન ગતિ કરે છે. એટલા માટે આપણે મુક્ત પતન ગતિ કરતા સમીકરણ ઉપરથી આપણે જો મેળવવું હોય તો આવું મેળવી શકાય. v બરાબર v0 પ્લસ at પરથી શું કહી શકાય? ખાસ ધ્યાનથી જોજો, v એટલે અંતિમ વેગ. મુક્ત પતન કરતા પદાર્થ પાસે પ્રારંભમાં વેગ ન હોય, એટલે પ્રારંભમાં વેગ 0 હોય. એટલા માટે અહીંયા લખી શકાય કે v0 ઇઝ ઇક્વલ ટુ 0. અંતમાં વેગ છે એ થઈ જશે પાછો 49 મીટર પર સેકન્ડ. હવે અહીંયા આગળ જે વેગ આપણે 49 મીટર પર સેકન્ડ લીધો ને, એ આપણે ઋણ લેવો પડશે, કારણ કે વેગ પદાર્થનો ક્યાં છે? નીચે તરફ છે. એટલા માટે આપણે અહીંયા આગળ -49 પણ લઈ શકાય. ઓકે, હવે એ બરાબર આપણે વાત કરેલી તે પ્રમાણે -g કહેવાના. ઓકે, આમાં કિંમત મૂકીએ તો આપણે કહી શકાય કે v બરાબર -49, v0 તો 0, -g ઇન્ટુ ટીની જગ્યાએ T2. T2 એટલે કયો સમય? તો કે પદાર્થને મુક્ત પતન થવા માટે લાગતો સમય T2. તો અહીંયા આગળ આપણે લખી શકાય -v. તો અહીંયા આગળ -v ઇઝ ઇક્વલ ટુ -gt2. તો આપણે કહી શકાય કે T2 ઇઝ ઇક્વલ ટુ v/g. v એટલે અંતિમ વેગ. અંતિમ વેગ પદાર્થનો કેટલો છે? તો કે 49 ના છેદમાં g કેટલા? 9.8. એટલા માટે આપણે કહી શકાય કે T2 બરાબર કેટલા મળે છે? તો કે 5 મીટર પર સેકન્ડ જેટલા મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ કોન્સેપ્ટને પણ તમારે બરાબર યાદ રાખવાનો છે. શું છે? ખાસ ધ્યાનથી આ સમીકરણ જુઓ.
આ સમીકરણમાં T2 એટલે શું છે તો કે પદાર્થને મુક્ત પતન થવા માટે લાગતો સમય, એટલે કે દડાને મહત્તમ ઊંચાઈથી બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય, એટલે એક પ્રકારનું શું થઈ ગયું તેમ કહેવાય, મુક્ત પતન થયું એવું જ કહી શકાય. મુક્ત પતન થવા માટે લાગતો જે સમય છે ને એ કેટલો છે તો કે v/g જેટલો. કેટલો મળ્યો આપણને? 5 સેકન્ડ મળ્યો. અહીંયા આગળ v એટલે પદાર્થનો અંતિમ વેગ અને અહીંયા આગળ v એટલે પદાર્થનો પ્રારંભિક વેગ. આ બંને સમીકરણને તમે ધ્યાનથી જુઓ તો આપણે આના ઉપરથી એક વસ્તુ એવી સાબિત કરી શકાય, કારણ કે આપણે દર વખતે આવી વસ્તુ સાબિત નહીં કરીએ. આપણે એટલું જ યાદ રાખીશું કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય પદાર્થને પાછો એની એ જ સ્થાને આવવા માટે લાગશે. એટલે ખાસ યાદ રાખજો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે દડાને જેટલો સમય લાગે છે એટલો જ સમય પાછો દડાને મુક્ત પતન થવા માટે લાગે છે, એટલે એના એ જ સ્થાને આવવા માટે લાગે છે. એટલે આ T1 અને T2 સરખા જ છે. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો પણ કોઈ પણ કિસ્સો અથવા આવો કોઈ પણ દાખલો આવશે ત્યારે આપણે બંને સ્ટેપ નહીં ગણીએ. આપણે માત્ર ને માત્ર શું કરશું, ખાલી દડાને ઉપર તરફ જવા માટે લાગતો કેટલો સમય લાગે એટલો જ સમય પાછો દડાને એને એ જ સ્થાને આવવા માટે લાગશે. એટલે કુલ સમય કેટલો તો કે જવાનો સમય પ્લસ આવવાનો સમય, એટલે થઈ ગયો બંનેનો સરવાળો. તો સમીકરણ 1 ઉપરથી આપણે કિંમત મૂકી દઈએ. એટલા માટે કહી શકાય કે સમીકરણ 1 પરથી T બરાબર T1 પ્લસ T2. T1 કેટલા છે? T2 પરથી T1 કેટલા છે તો કે 5 સેકન્ડ. T2 કેટલા? 5 સેકન્ડ. તો 5 + 5 એટલે કેટલી સેકન્ડ થાય? 10 સેકન્ડ થશે. તો આપણે કહી શકાય કે દડાને બાળકના હાથમાંથી જ્યારે નીકળે છે, એટલે બાળક જ્યારે હાથમાંથી દડાને ઉપર તરફ ફેંકે છે ત્યારથી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને ફરીવાર બાળકના હાથમાં આવવા માટે કેટલો સમય લાગશે તો કે 10 સેકન્ડ જેટલો સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આપણને અહીંયા આગળ જે પહેલો પ્રશ્ન પૂછેલો છે, શું પૂછેલો છે કે દડાને બાળકના હાથમાં પાછો હાથમાં આવવા માટે કેટલો સમય લાગશે? તો કેટલો સમય લાગશે તો કે કહી શકાય કે 10 સેકન્ડ જેટલો સમય લાગશે. કેટલો સમય લાગશે? 10 સેકન્ડ જેટલો સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે આ બે સમીકરણનો, કે પદાર્થને જેટલો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય લાગે ને એટલો જ પાછો બાળકને એટલો જ સમય પાછો હાથમાં આવવા માટે લાગશે. એટલે જે સ્થાનેથી પદાર્થને મૂકી દીધો હોય અને પદાર્થે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી, હવે બીજા કિસ્સામાં શું આવશે તો કે પદાર્થ મહત્તમ ઊંચાઈથી ફરીવાર એના એ જ સ્થાને આવવા માટે પ્રારંભમાં જેટલો સમય લીધેલો ને એટલો જ સમય લેશે. એના કરતાં વધારે પણ નહીં અને એના કરતાં ઓછો પણ નહીં. એટલે ખાસ યાદ રાખવાનો છે આ કોન્સેપ્ટને. એટલે T1 બરાબર T2, એટલે કે અહીંયા આગળથી કહી શકાય કે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય = મહત્તમ ઊંચાઈથી ફરીવાર બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય બંને સરખા હોય પછી બે સમયનો તમે સરવાળો કરાવી દો એટલે તમને ટોટલ સમય મળશે. ટોટલ સમય એ કયો તો કે બાળકના હાથમાંથી ઉપર જાય અને ફરીવાર બાળકના હાથમાં દડો આવે તેટલો સમય આપણને મળશે, કે જે આપણને મળશે 10 સેકન્ડ જેટલો સમયગાળો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલા માટે આપણને અહીંયા આગળ જે લિફ્ટ જે છે ને એ લિફ્ટ સ્થિર લિફ્ટ માટેની વાત કરેલી. કઈ લિફ્ટ માટે? સ્થિર લિફ્ટ માટે. સ્થિર લિફ્ટમાં કંઈ આવતું નથી. અહીંયા આગળ ખાલી આટલા જ કોન્સેપ્ટ આવે છે. હવે તમને જે બીજો પ્રશ્ન પૂછેલો છે ને એ સૌથી અગત્યનો છે. શું કીધેલું છે જુઓ, જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરતી હોય તો લિફ્ટ જે છે એ લિફ્ટ પોતે 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરવાની શરૂઆત કરતી હોય તો, અને ત્યારબાદ એ ગતિ કરતી હોય તો, એટલે 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરવાની શરૂઆત કરતી હોય અને એવા સંજોગોમાં બાળક જે છે એ બાળક દડાને ઉપર તરફ ફેંકે છે. ખ્યાલ આવ્યો? અને ઉપર તરફ ફેંકી દે અને પછી પાછો પોતાના હાથમાં આવવા માટે કેટલો સમય લાગે તે આપણને માગેલું છે. અહીંયા આગળ આખી લિફ્ટ સ્થિર હતી ત્યારે 10 સેકન્ડ જેટલો સમય લાગેલો. હવે કીધેલું છે કે લિફ્ટ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે, તો એવા સંજોગોમાં શું કરવાનું છે આપણે તો કે ગતિ કરતી હોય તો બાળક ફરીથી
તેજ ઝડપથી દડાને, એટલે તેજ ઝડપ એટલે કેટલી, તો કે 49 મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે તો ફરીવાર તેના હાથમાં આવવા માટે કેટલો સમય લાગશે તે આપણે મેળવવાનું છે. તો આપણને એ જ પ્રશ્ન પૂછેલો છે કે કેટલા સમય બાદ દડો બાળકના હાથમાં પાછો આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ લિફ્ટ જે છે એ લિફ્ટ ગતિ કરે છે અને કેટલી ઝડપથી ગતિ કરે છે તો કે 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. એટલે ઝડપ એની એક સમાન છે, ખાસ યાદ રાખજો. ઓકે, કીધેલું તે પ્રમાણે અહીંયા આગળ લિફ્ટ જે છે એ લિફ્ટ નિયમિત ઝડપથી ગતિ કરે છે. એટલા માટે જો આપણે આના સોલ્યુશનમાં લખવું હોય તો આપણે આવું લખી શકાય. બીજો જે પ્રશ્ન પૂછેલો છે તે ક્યારે, તો કે લિફ્ટ ગતિ કરે ત્યારે, લિફ્ટ ગતિ કરે ત્યારની વાત થાય છે આપણે આ. ઓકે, લિફ્ટ સ્થિર હોય ત્યારે નહીં, લિફ્ટ ગતિ કરતી હોય ત્યારે. તો લિફ્ટ જ્યારે ગતિ કરે એટલે કે કેટલા મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરે છે. એટલા માટે કહી શકાય કે જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરતી હોય ત્યારે, આપણને ખબર છે કે નિયમિત ઝડપ હોય તો ઝડપ એક સમાન હોય તો આપણને ખબર છે એમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. એટલા માટે આપણે કહી શકાય કે લિફ્ટમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. ઓકે, એટલે આ જે કામ છે ને એ સ્થિર લિફ્ટ જેવું જ કામ થઈ ગયું. સ્થિર લિફ્ટ હતી ત્યારે આપણે વાત કરી કે દડો જ્યારે ઉપર તરફ ગતિ કરે ત્યારે એમાં માત્ર ને માત્ર ગુરુત્વ પ્રવેગ જ લાગે. ખ્યાલ આવ્યો? બીજો કોઈ અન્ય પ્રવેગ લાગતો નથી. અહીંયા આગળ સેમ એવું જ છે કે લિફ્ટ એક સમાન ઝડપથી ગતિ કરે છે એટલા માટે કોઈ એક્સ્ટ્રા પ્રવેગ નથી. માત્ર ને માત્ર જે દડો છે એ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ ગતિ કરશે. ખ્યાલ આવ્યો? એટલે લિફ્ટમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. જો લિફ્ટની ઝડપ અનિયમિત હોત તો દડો જે છે એ ગુરુત્વ પ્રવેગ પ્લસ લિફ્ટના પ્રવેગ સાથે ગતિ કરત. એટલે ઉપર જવા માટે સમય બદલાઈ જાય, પાછો નીચે આવવા માટે પણ સમય બદલાઈ જાય. એટલા માટે આપણો આખા દાખલાનો જવાબ બદલાઈ જાય. પરંતુ ખાસ યાદ રાખવાનું છે, અહીંયા આગળ લિફ્ટ ગતિ તો કરે છે પરંતુ એક સરખી ઝડપથી ગતિ કરતી હોવાથી લિફ્ટમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થતો નથી. એટલા માટે કહી શકાય કે માટે દડો માત્ર ગુરુત્વાકર્ષી પ્રવેગ ને લીધે ગતિ કરે છે. ગુરુત્વાકર્ષી પ્રવેગને લીધે જ ગતિ કરે છે. માટે દડામાં ગુરુત્વાકર્ષી પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ જ હશે, બીજો કોઈ એક્સ્ટ્રા પ્રવેગ હશે નહીં. જો લિફ્ટમાં ઉત્પન્ન થતો હોત તો દડાને એટલો પ્રવેગ મળત અને સમય બદલાઈ જાત, પરંતુ અહીંયા આગળ બદલાતો નથી. એટલે પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ જેટલો સ્થિર લિફ્ટમાં છે એટલો જ અહીંયા આગળ ગતિ કરતી લિફ્ટમાં છે. એટલા માટે આપણે લખી શકાય કે સ્થિર લિફ્ટમાં દડાને બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય ઇઝ ઇક્વલ ટુ આપણે કઈ નિયમિત લિફ્ટમાં નિયમિત ઝડપથી, આપણે લખી દઈએ વધારે વાક્ય કે નિયમિત ઝડપથી ગતિ કરતી લિફ્ટમાં દડાને બાળકના હાથમાં આવવા માટે લાગતો સમય
તો આપણે કહી શકાય કે સ્થિર લિફ્ટ હતું અને એ સ્થિર લિફ્ટમાં બાળક દડાને ઉપર તરફ ફેંકતો હતો અને પાછો દડાને હાથમાં આવવા માટે લાગતો સમય હતો એની પાસે 10 સેકન્ડ. તો અહીંયા આગળ પણ આપણે કહી શકાય કે લાગતો સમય જે છે એ 10 સેકન્ડ જ હશે. એટલા માટે કહી શકાય કે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકાય અહીંયા આગળ ટી છે તો અહીંયા આ સમયને આપણે કહીએ ટી, તો આ સમયને આપણે કહીએ ટી ડેશ. તો આપણે અહીંયા આગળથી લખી શકાય ટી ડેશ બરાબર 10 સેકન્ડ. એટલે નિયમિત ઝડપથી ગતિ કરતી લિફ્ટમાં પણ બાળકને દડાને પોતાના હાથમાં પાછો આવવા માટે 10 સેકન્ડ જેટલો સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ કોન્સેપ્ટને તમારે બરાબર રીતે તૈયાર કરવાનો છે કે લિફ્ટ ગતિ કરતી હોય તો પણ બરાબર છે, અને જો લિફ્ટ ગતિ કરતી હોય પરંતુ નિયમિત ઝડપથી ગતિ કરતી હોય એટલે એમાં કોઈ એક્સ્ટ્રા લિફ્ટમાં પ્રવેગ ઉત્પન્ન થતો ન હોય ત્યારે આપણે એવું કહી શકાય કે જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે દડાને જેટલો સમય હાથમાં આવવા માટે લાગે એટલો જ સમય જો લિફ્ટ ગતિ કરતો હોય ત્યારે એટલો જ સમય લાગશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ કોન્સેપ્ટને તમારે પહેલાં બરાબર રીતે તૈયાર કરવાનો છે, મગજમાં ઉતારવાનો છે, અને ત્યારબાદ આપણે દાખલા 3.24ને બરાબર રીતે ગણવાનો છે. ખ્યાલ આવ્યો? એટલે સૌથી મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય તેવો દાખલો છે, એટલે બરાબર દાખલાને તૈયાર કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો સ્વાધ્યાયનો 3